નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદની શક્યતા। 6 જુલાઈ બાદ મહીસાગર, વડોદરા, પંચમહાલમાં વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની છે શક્યતા। પાટડી, સમી, હારીજ, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। તારીખ 9 અને 10 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેતા તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થઈ શકે। મધ્યપ્રદેશના ભાગોમાં જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે। અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગર ભેજ વર્ષમાં મસ્ત થતાં મધ્યપ્રદેશમાં થતું લો પ્રેશર કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં મહીસાગરના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેતા પૂરની સ્થિતિ પણ જંભી શકે। વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા પૂરની સ્થિતિ જંભી શકે। મહેસાણાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે। પાટડી, સમી, હારીજના ભાગોમાં વરસાદ થાય। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહી।